Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 3 of our unit number 1, that is Introduction to Organizational Behavior. બરાબર ઓલરેડી આની પહેલાંના મેં જે બે લેક્ચર્સ છે યુટ્યુબમાં ઓલરેડી પ્લેલિસ્ટમાં અપલોડ કરી દીધા છે. ઓકે, આજે થોડું મારું ગળું ખરાબ છે તો થોડું બેર વિથ મી. ઓકે, સો મેં ઓલરેડી જે બે લેક્ચર્સ છે ઓલરેડી મેં તમારા યુટ્યુબમાં અપલોડ પ્લેલિસ્ટમાં કરી દીધા છે અને પ્લેલિસ્ટનું નામ છે BBSM ફોર ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓકે, તો ઇફ હજી સુધી તમે મારા સેશન્સ નથી જોયા તો પ્લીઝ તમે યુટ્યુબમાં જાઓ અને મારા સેશન્સ જોઈ લ્યો. ઓકે ડન. જે મેં આગલા બે જે લેક્ચર્સ અપલોડ કર્યા છે એ ખાસ તમે લોકો ચેકઆઉટ કરી લ્યો સો દેટ તમને વધારે આઈડિયા આવે. ઓકે, કે આપણે લેક્ચર્સમાં શું ચાલે છે. અને જે ફર્સ્ટ સેશન છે એ ઇન્ટ્રોડક્ટરી સેશન છે, એમાં મેં તમને સિલેબસ ને બધું એક્સપ્લેન કર્યું છે. તો ઇફ તમે લોકોએ હજી સુધી એ વિડીયો નથી જોયો તો જઈને એ વિડીયો જોઈ લ્યો સો દેટ તમને આઈડિયા આવી જાય કે આ યુનિટમાં આપણે કઈ કઈ વસ્તુ સ્ટડી કરવાની છે. ડન. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ સેશન. તો આજનો જે આપણો સેશન છે એમાં આપણે લેવાના છે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ ટુ ધી ઓબી ફિલ્ડ. ઓકે, હવે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સનો પહેલાં તો મિનિંગ શું થાય એ આપણે જોઈ લઈએ. બરાબર, ઓબી એટલે શું? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. હવે તો હું છે ને બધે શોર્ટ ફોર્મ જ યુઝ કરીશ. ઓકે, કે ઓબી ઓબી એમ કરીને, એટલે તમને લોકોને આઈડિયા આવી જશે. ઓકે, કે ભાઈ આ મેડમ એકચ્યુઅલી શું બોલવા માગે છે. ડન. તો સૌથી પહેલાં આપણે મિનિંગ લઈ લઈએ. કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સનો. ઓકે, તો કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ એટલે શું? કન્ટ્રીબ્યુટિંગનો મિનિંગ શું થાય? કન્ટ્રીબ્યુશન, કે કાંઈક આપવું. બરાબર. અને ડિસિપ્લિન્સનો મિનિંગ શું થાય? તો કે ટોપિક. ઓકે, હવે હું તમને આનું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. હવે તમે ઘરે જે રીતે બિહેવ કરતા હો, બરાબર, એ રીતે તમે બહાર બિહેવ કરો છો? નહીં. તમે આજે કોલેજમાં આવો છો, તમે સ્કૂલમાં જાતા ત્યારે કેવા તમે ડિસિપ્લિનમાં રહેતા, એટલે કે મેનર્સમાં એટલે કે મેનર્સમાં તમે લોકો રહેતા. બરાબર, એ મેનર્સમાં તમે લોકો રહેતા એને શું કહેવાય? ડિસિપ્લિન કહેવાય. ડિસિપ્લિનનો ગુજરાતીમાં મિનિંગ શું થાય? તો કે શિસ્ત. બરાબર, શિસ્ત. ગુજરાતીમાં ડિસિપ્લિનનો મિનિંગ થાય શિસ્તમાં રહેવું. ઓકે, એટલે મેનર્સમાં રહેવું એમ આપણે કહીએ. બરાબર. કોલેજમાં કાંઈ તમે હવે કોલેજમાં તમે ક્લાસરૂમમાં બેઠા હો તો તમે બેન્ચ ઉપર કાંઈ પગ ઉપર પગ ચડાવીને તો બેસો નહીં. બાકી મેડમ કાઢશે બહાર, ચાલો ભાઈ હવે એવી જ રીતે તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું હોય ને તો જાઓ ગ્રાઉન્ડમાં બેસો. અહીંયા અમારા ક્લાસમાં નહીં. ક્લાસમાં મને ડિસિપ્લિન જોઈએ છીએ એવું નથી. ઘણીવાર આપણા મેમ આપણને કહેતા હોય તો એ શું છે? એ ડિસિપ્લિન જે છે ને એ શું છે? કે શિસ્તમાં રહેવું. આમાં છે ને તમારે ડિસિપ્લિનનો મિનિંગ એ નથી લેવાનો. આપણા સબ્જેક્ટમાં આજે ડિસિપ્લિનનો મિનિંગ શું થાય છે? ટોપિક. બરાબર. કન્ટ્રીબ્યુશનનો મિનિંગ શું થાય છે? આપવું. ઓકે, હવે હજી આનેથી હવે આ બેયને આપણે મિક્સ કરીએ. ઓકે, તો શું થઈ જાય કે કન્ટ્રીબ્યુશન આપવું. ઓકે, આપવું ટોપિક છે ને કંઈક આપે છે. કોને આપે છે? તો કે ઓબીને આપે છે. ઓબીના ફિલ્ડને. ફિલ્ડનો મિનિંગ શું થાય? ઇન્ડસ્ટ્રી. ઓકે, ફિલ્ડનો મિનિંગ શું થાય? ઇન્ડસ્ટ્રી. તો કે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ એટલે કે જે બધા ટોપિક છે ને એ કાંઈક ઓબીને આપે છે. હવે આનાથી એ સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. તમારા પેરેન્ટ્સ છે એ તમને ગિફ્ટ આપે છે. બરાબર, એટલે તમે એમ જ કહેશો ને કે મારા પેરેન્ટ્સે મને આ ગિફ્ટ આપી. એવી જ રીતે આ જે બધા ટોપિક્સ છે ને એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે ઓબીને છે ને ગિફ્ટ આપે છે. ઓબીના ફિલ્ડને શું આપે છે? ઓબીની જે ઇન્ડસ્ટ્રી, આખું જે ઓબીનું ફિલ્ડ છે, આપણે નથી કહેતા કે એન્ટરટેઇનમેન્ટ ફિલ્ડ. ઓકે, પછી એન્જિનિયરિંગ ફિલ્ડ, એટલે કે ફિલ્ડનો મિનિંગ શું થાય? પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી. બરાબર, કે એ પર્ટિક્યુલર આખો એરિયા તમે કહી શકો. તો આ જે બધા ટોપિક્સ છે ને એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને શું આપે છે? આ જે બધા ટોપિક્સ છે એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને ગિફ્ટ આપે છે. બરાબર, કાંઈક ને કાંઈક આપે છે. ઓકે, ગિફ્ટ સમજી લ્યો કે જે પણ આજે કેમ તમારા પેરેન્ટ્સ તમને ગિફ્ટ આપે છે. બરાબર, એવી રીતે આ જે બધા ટોપિક્સ છે ને એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે ઓબીને શું આપે છે? ગિફ્ટ આપે છે. ડન છે? સમજાઈ ગયું? કન્ટ્રીબ્યુશનનો મિનિંગ શું થાય? કે આપવું. અને ડિસિપ્લિનનો મિનિંગ શું થાય? તો કે ટોપિક. બરાબર.
કન્ટ્રીબ્યુટિંગનો મિનિંગ થાય કન્ટ્રીબ્યુશન એટલે કે આપવું, અને ડિસિપ્લિન એટલે શું થાય તો કે ટોપિક થાય, બરાબર. ટુ ધી ઓબી ફિલ્ડ એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના ફિલ્ડમાં આ લોકો ઓબીને શું આપે છે, કંઈક ગિફ્ટ આપે છે. ઓકે, ડન. આઈ હોપ તમને લોકોને સમજાતું હશે હું જે કહું છું. અગેન આઈ એમ ટેલિંગ કે ડિસિપ્લિનનો મિનિંગ થાય ટોપિક. આપણે આ જો સબ્જેક્ટ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એમાં જે ડિસિપ્લિન છે એનો મિનિંગ શું થાય તો કે ટોપિક, બરાબર. અને કન્ટ્રીબ્યુશનનો મિનિંગ શું થાય તો કે આપવું. ઓકે, આ બધા ટોપિક છે ને એ કંઈક આપે છે. કન્ટ્રીબ્યુશનનો મિનિંગ થાય આપવું અને ડિસિપ્લિનનો મિનિંગ થાય તો કે ટોપિક, બરાબર. આ જે બધા ટોપિક જે છે ને એ ઓબીના ફિલ્ડને શું કંઈક આપે છે, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને કંઈક આપે છે, બરાબર. ડન. તો એ શું આપે છે એ હવે આપણે આજે સ્ટડી કરવાનું છે. ઓકે, આજે હવે તમારા પેરેન્ટ્સ છે એને તમને ગિફ્ટ આપી દીધી, બરાબર. પણ એ ગિફ્ટમાં શું છે એ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે ખોલશો ત્યારે, તમે ઓપન કરશો ત્યારે તમને આઈડિયા આવશે. તો સેમ હવે આપણે આજનો આ ટોપિક છે એ બી ઓપન કરીએ, બરાબર. એટલે તમને લોકોને આઈડિયા આવે કે એક્ઝેક્ટલી આપણે આમાં શું ભણવાનું છે. એક રીતે જોવા જાવ તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. ઓકે, હવે આ જે બધા ટોપિક છે એ રિલેટેડ હશે ને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના ફિલ્ડને, તો એ કઈ રીતે રિલેટેડ છે ને એ આપણે આમાં ભણશું. ઓકે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો મિનિંગ શું થાય? બિહેવિયર એટલે કે શું કે એટીટ્યૂડ, તમે કઈ રીતે બિહેવ કરો છો, બરાબર. તમે તમારું વર્તન. ઓકે, બિહેવિયરનો મિનિંગ શું થાય? વર્તન. અને ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય તો કે કંપની, કે તમે કંપનીમાં તમારું વર્તન છે ને કેવું છે એ આખો આપણો આ જે સબ્જેક્ટ છે ને, આપણો જે આ ટોપિક છે ને એ છે કે તમે આ જે ચેપ્ટર છે આપણું એના ઉપર છે કે તમે કંપનીમાં કઈ રીતે વર્તન કરો છો, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓકે, હવે એમાં વર્તનમાં તો કેટલું આવતું હોય, તમારી મેન્ટાલિટી કેવી છે એટલે કે તમારી સાયકોલોજી, બરાબર. પછી સોશિયોલોજીનો મિનિંગ શું થાય કે બહુ બધા લોકોની વચ્ચે જ્યારે તમે હો છો ત્યારે તમારું વર્તન કેવું હોય છે, બરાબર. પછી એન્થ્રોપોલોજીનો મિનિંગ શું થાય કે બહુ બધા લોકો છે. હવે એમાં કાંઈ તમે બધાય સાથે નહીં બોલો, તમે અમુક જ લિમિટેડ લોકો સાથે જ બોલશો, બરાબર. એને કહેવાય એન્થ્રોપોલોજી. સોશિયલ સાયકોલોજી એટલે કે જે તમે જેની સાથે ઉઠો છો બેઠો છો, બરાબર. તમે જેની સાથે આખો દિવસ રહ્યો છો, તમે માણસોની વચ્ચે જ રહેવાના છો, તો એ માણસોની જેવી સાયકોલોજી હોય ને એવી રીતે તમે એની સાથે વર્તન કરશો. અને પોલિટિકલ સાયન્સ, બરાબર. એટલે કે આપણી જે મેન્ટલ જે કન્ડિશન હોય ને એ ઘણા પ્રિન્સિપલ્સ ઉપર ડિપેન્ડ કરતી હોય, અને સાયન્સ છે આખો જે સબ્જેક્ટ છે એ પ્રિન્સિપલ્સ ઉપર જ ડિપેન્ડન્ટ હોય. એટલા માટે આપણે જ્યારે કેરેક્ટરિસ્ટિક્સ ભણતા હતા ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની, એમાં આપણે ભણ્યું હતું કે ઇટ ઇઝ એન અપ્લાઇડ સાયન્સ, બરાબર. એ એક સાયન્સ છે. આ જે આપણો ટોપિક છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એ એક સાયન્સ છે, બરાબર. કેમ કે એ અમુક પ્રિન્સિપલ ઉપર ડિપેન્ડન્ટ છે. તો હવે આ બધી જ વસ્તુ ઓબ્વિયસલી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને અફેક્ટ કરવાની જ છે. ડન. તો એ આપણે જોઈએ. આ જે છે એ તમારો ચાર્ટ છે, બરાબર. આ ચાર્ટ છે ને એ તમને ઓલરેડી બુકમાં આપેલો જ છે, બરાબર. એક્ઝેક્ટ મને પેજ નંબર તો યાદ નથી, પણ આ જે તમારો તમે આગળ બધા પેજીસ ખોલશો ને યુનિટ નંબર 1માં જ આ ચાર્ટ તમને છે ને કહું ને, તો તમે યુનિટ ઓપન કરશો ને તમારું 20th પેજ ઉપર કે એમ જ ક્યાંક આ ચાર્ટ છે ને અવેલેબલ છે, બરાબર. આ જેવો તમારા બુકમાં આ ચાર્ટ છે ને સેમ ટુ સેમ મેં અહીંયા છે ને એવો જ મેન્શન કર્યો છે, બરાબર. મેં કંઈ અલગ નથી કર્યું, સેમ ટુ સેમ મેં એવો જ મેન્શન કરેલો છે. સો ઇફ તમને લોકોને એમ થાય કે તમારે બુકનો ચાર્ટ નહીં ને આ ચાર્ટ જોવે છે, તો હું ઓલરેડી આ અપલોડ કરવાની જ છું. ઓકે, મટીરિયલ જ્યારે હું અપલોડ કરીશ ત્યારે તમે એમાંથી ઓલરેડી જોઈ જ શકશો, બરાબર. અને ઇફ તમને લોકોને બુકમાં તો ઓલરેડી આ આપેલો જ છે, સેમ મેં એવો જ બનાવેલો છે, બરાબર. આમાં કાંઈ જ ચેન્જ નથી. ઓકે, ડન. અને કદાચ મને ખબર નથી કે તમારા લોકો પાસે ફોન છે, મોબાઈલ છે, ટેબ્લેટ છે. ઓકે, આઈ ડોન્ટ નો કે સ્ક્રીન કેવડી મોટી હશે કે નહીં, પણ તમને આ જે ચાર્ટ છે ને એ તમને સરખો વિઝિબલ કદાચ નહીં થતો હોય. ઓકે, તો હું છે ને ઝૂમ કરીને તમને એક્સપ્લેન કરીશ, સો દેટ તમને લોકોને બધું દેખાય. ઓકે, હવે જ્યારે આ ચાર્ટ આપણે ઓપન કરીએ ને એટલે સૌથી પહેલાં આપણને ઉપર 4 આ પોઈન્ટ્સ દેખાય. ઓકે, આ બિહેવિયરલ સાયન્સ ને કન્ટ્રીબ્યુશન, યુનિટી ઓફ એનાલિસિસ ને આઉટપુટ. ઓકે, તો આ જે 4 કોલમ છે આ શું છે?
બિહેવિયરલ સાયન્સનો મિનિંગ શું થાય? આપણે ખબર છે કેરેક્ટરિસ્ટિક્સમાં ભણ્યા છીએ, ઓકે, કે બિહેવિયરલ સાયન્સ એટલે શું? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે વર્તન. આ છે ને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વર્તનનું સાયન્સ છે, કે લોકો કઈ રીતે વર્તન કરે છે ને એ મારે સમજવાનું છે. એટલે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને શું કીધું છે? કે બિહેવિયરલ સાયન્સ. ઓકે, પછી કન્ટ્રીબ્યુશન. હવે આપણે આગળ શું વાત કરી કે તમારા મમ્મી પપ્પા તમને કાંઈ ગિફ્ટ આપે છે, ઓકે, એવું બની શકે કે તમારા મમ્મીએ તમને અલગ ગિફ્ટ આપે અને તમારા પપ્પાએ તમને અલગ ગિફ્ટ આપે, બરાબર. કન્ટ્રીબ્યુશનનો મિનિંગ શું થાય? કે આપવું, બરાબર. એ તો આપણે હમણાં આગળ જ જોયું કે આપણે શું ભણ્યા હતા કે આ જે 5 ટોપિક છે ને એ કંઈક આપે છે. કોને આપે છે? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને. એટલે આઉટપુટનો મિનિંગ શું થાય? રિઝલ્ટ. હવે આનું રિઝલ્ટ શું રહેવાનું છે? સેમ જ રહેવાનું છે, બરાબર. કેમ કે આજે બધા જે આપણે આજે 5 ટોપિક ભણવાના છીએ એ શું કરશે? તો કે એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને કંઈક આપે છે, બરાબર. આ 5 ટોપિક શું? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને કંઈક આપે છે. કન્ટ્રીબ્યુશનનો મિનિંગ શું થાય? કે આપવું, બરાબર. તો રિઝલ્ટ છે એ તો સેમ જ રહેવાનું છે. તમારા મમ્મી પપ્પા તમને ગિફ્ટ આપે છે, એ તમને આપે છે, કોઈ બીજાને નથી આપતા, બરાબર. તો એને રિઝલ્ટ શું છે? કે તમારા મમ્મી પપ્પા તમને ગિફ્ટ આપે છે, ઓકે. તો એને શું કહેવાય? રિઝલ્ટ કહેવાય. હવે અહીંયા બિહેવિયરલ સાયન્સ એટલે કે ટોપિકમાં આપણે શું? તમારા મોમ અને ડેડ. અહીંયા સાયકોલોજી અને સોશિયોલોજી લખ્યું છે ને એમાં અહીંયા આપણે મોમ લખી શકીએ, અહીંયા આપણે ડેડ લખી શકીએ, બરાબર. અહીંયા બ્રધર લખી શકીએ. કન્ટ્રીબ્યુશનનો મિનિંગ થાય કે આપવું. એ તમને શું ગિફ્ટ આપે છે એ તમે અહીંયા લખો, બરાબર. યુનિટી ઓફ એનાલિસિસ એટલે કે એ તમને ઇન્ડિવિજ્યુઅલ એટલે કે તમારા મમ્મી અને પપ્પા અલગ અલગ રીતે તમને ગિફ્ટ આપે છે, કાં પછી ગ્રુપમાં ભેગા મળીને આપે છે, તમારો ભાઈ સાથે જોડાય છે, બરાબર. એ બધું અહીંયા તમારે લખવાનું કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે તમારા મમ્મી પપ્પા એકલા આપે છે, કે પછી તમારા ભાઈ, તમારી બેન જે હોય કે તમારા કઝિન્સ હોય એ બધાય સાથે મળી અને ગ્રુપમાં આપે છે, કે પછી આખું ફૂલ ફેમિલી તમને સાથે આપે છે, બરાબર. અહીંયા એ લખવાનું. અને આઉટપુટ જે છે એમાં શું? તો કે ઓર્ગેનાઇઝેશન અલ્ટિમેટલી આ બધું મળે છે કોને? તો કે તમને મળે છે. તો અહીંયા આઉટપુટમાં કોણ આવશે? તો તમે, ઓકે, જેને ગિફ્ટ મળે છે એ. ડન. હવે આ વસ્તુ સમજાઈ ગઈ. હવે આપણે એને આપણા ટોપિક, આપણો જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આપણું જે ચેપ્ટર છે એના કન્ટેક્સ્ટમાં સમજીએ. તો કે આગળ આપણે ટોપિક્સ જોયા, બરાબર. 5 ટોપિક્સ જોયા: સાયકોલોજી, સોશિયોલોજી, સોશિયલ સાયકોલોજી, એન્થ્રોપોલોજી અને પોલિટિકલ સાયન્સ, ઓકે. આ આપણે 5 ટોપિક જોયા. તો બિહેવિયરલ સાયન્સમાં આપણે મમ્મી પપ્પાની જગ્યાએ હવે શું? એ 5 ટોપિક લખી નાખવાના, બરાબર. મેં 5 ટોપિક લખી નાખ્યા. હવે કન્ટ્રીબ્યુશન છે એટલે કે એ બધા જે આ બધા ટોપિક છે એ આપણને શું આપે છે? કોને? આપણને નહીં, કોને? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને. એ અમુક જે પોઈન્ટ્સ છે, બરાબર, કે કન્ટ્રીબ્યુશન એ લોકો શું આપે છે? હવે તમને મમ્મી પપ્પા જે ગિફ્ટ આપે એ તમે અહીંયા લખશો. સેમ એવી રીતે આ જે એક ટોપિક છે એ આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને શું ગિફ્ટ આપશે એ આપણે ક્યાં લખવાનું? અહીંયા કન્ટ્રીબ્યુશનમાં લખવાનું. ડન. તો એમાં ફર્સ્ટ શું છે? સાયકોલોજી. જો આપણે એવી રીતે બધા એને પહેલાં લખી નાખ્યા. હવે આપણે જોઈ લઈએ કે બધા શું અલગ અલગ ગિફ્ટ આપે છે. એ બધા અલગ અલગ પોતાનું કન્ટ્રીબ્યુશન શું કરે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો, ઓકે, શું આપે છે એ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ઇઝ લર્નિંગ, ઓકે. લર્નિંગ, મોટિવેશન, પર્સનાલિટી, પરસેપ્શન, ટ્રેનિંગ, લીડરશિપ ઇફેક્ટિવનેસ, જોબ સેટિસ્ફેક્શન, ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન મેકિંગ, પરફોર્મન્સ અપ્રેઝલ, એટીટ્યુડ મેઝરમેન્ટ, એમ્પ્લોય સિલેક્શન, વર્ક ડિઝાઇન, વર્ક સ્ટ્રેસ, બરાબર. આ જે ફર્સ્ટ ટોપિક છે એ શું છે? સાયકોલોજી, બરાબર. લોકોની સાયકોલોજી, માણસોની અલગ અલગ સાયકોલોજી હોય. સાયકોલોજીનું બીજું નામ શું છે? તો કે મેન્ટાલિટી, ઓકે. તો બધાયની મેન્ટાલિટી કેવી હોય? અલગ અલગ હોય, ઓકે. તો એ લોકોનું લર્નિંગ બધાયનું કેવું હોય? અલગ અલગ હોય. આજે તમે લોકો મારો ટોપિક હું તમને સમજાવું છું, તમે મારો લેક્ચર લર્ન કરો છો, ઓકે. તમે એ લર્ન કરો છો. હવે ઘણા ગોખતા હશે, ઘણા ખરેખર હું જે સમજાવતી હોઈશ ને એ સમજતા હશે, બરાબર. ડન. તો બધાયનું લર્નિંગની મેથડ કેવી હોય? અલગ અલગ હોય. બધાયની કાંઈ સેમ ન હોય, બરાબર. ડન. તો એને શું કહેવાય? સાયકોલોજી કહેવાય, ઓકે. આપણે છે ને એક એક ડિસિપ્લિન સમજતા જાય, બરાબર. આ શું છે? પહેલો જે આપણી જે ટોપિક છે એ કયો છે?
આ સાયકોલોજીનો, બરાબર. એમાં શું લર્નિંગ, મોટિવેશન, પર્સનાલિટી, પરસેપ્શન, ટ્રેનિંગ, લીડરશિપ ઇફેક્ટિવનેસ, જોબ સેટિસ્ફેક્શન, ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન મેકિંગ, પરફોર્મન્સ અપ્રેઝલ, એટીટ્યુડ મેજરમેન્ટ, એમ્પ્લોય સિલેક્શન, વર્ક ડિઝાઇન, વર્ક સ્ટ્રેસ, બરાબર. આ તમારે આ જે બધા જે પોઈન્ટ્સ છે એ તમારે યાદ રાખવા પડશે. ઓકે, કેમ કે એક્ઝામમાં જ્યારે તમને પૂછશે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ ટુ ઓબી, બરાબર, ત્યારે તમારે આ બધા પોઈન્ટ છે એ અલગથી એક્સપ્લેઇન નથી કરવાના. આના બધા ચેપ્ટર છે આગળ, તમારે આ બધા પોઈન્ટ્સ એક્સપ્લેઇન નથી કરવાના. તમારે તો ખાલી સાયકોલોજીનો મિનિંગ જ લખવાનો છે, પણ સાથે સાથે તમારે આ ચાર્ટ ડ્રો કરવો પડશે ને, એટલે ચાર્ટ ડ્રો કરવા ટાઈમે તમારે આ બધા પોઈન્ટ્સ લખવા પડશે, બરાબર. ગિફ્ટ તો લખવી પડે ને, શું આપી, ડન. તો એવી રીતે સાયકોલોજીએ શું ગિફ્ટ આપી, એ આ બધી ગિફ્ટ આપી છે. કોને આપી છે? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને, ડન. તો જે આપણે ફર્સ્ટ કરતા હતા એ શું કરતા હતા? સાયકોલોજી. સાયકોલોજીનો મિનિંગ શું થાય? તો કે તમારી મેન્ટાલિટી. ઓકે, તમારી જેવી મેન્ટાલિટી હશે ને એવું તમારું બિહેવિયર હશે. ઓકે, હવે ફોર એક્ઝામ્પલ, અમુક તમે કદાચ એક્સપિરિયન્સ કરેલો હશે, તમારી કોલેજ સ્ટાર્ટ હશે ને ત્યારે તમે જોયું હશે કે અમુક જે ગર્લ્સ હોય ને એ થોડીક કેવી કે આમ જે લાઈક ગર્લ્સ હોય કે કોઈ પણ તમારા જે કલીગ્સ હોય એ લોકો કેવા હોય કે એ લોકો છે ને એવા કલ્ચરમાંથી આવ્યા કે એ લોકોનું છે ને ટ્રેડિશનલ વિચારતા હોય, બરાબર. એ લોકો મોડર્ન ન હોય. આજે હવે તમે તમારા ભાઈ સાથે વાત કરતા હશો ને તો એને એમ થશે એટલે આનો બોયફ્રેન્ડ હશે. શું કામ? કેમ કે એ લોકોનું કલ્ચર થોડુંક ટ્રેડિશનલ છે. એ લોકો મોડર્ન વસ્તુ એક્સેપ્ટ નહીં કરી શકે, એટલે આપણે તરત એમ કહેશું કે જો આની મેન્ટાલિટી તો જો કેવી છે. એ આપણે વર્ડ જે યુઝ કરીએ છીએ ને કે આની મેન્ટાલિટી તો જો કેવી છે, એને શું કહેવાય? સાયકોલોજી કહેવાય. સમજાઈ ગયું કે એની સાયકોલોજી એવી છે, એટલે કે એની વિચારસરણી. સાયકોલોજીનો મિનિંગ શું થાય? તો કે વિચારસરણી. ઓકે, તમારે લખવું હોય તો લખી લ્યો. સાયકોલોજીનો મિનિંગ થાય કે વિચારસરણી. આજે એ માણસની વિચારસરણી કેવી છે, એ ક્યાં સુધી વિચારે છે. હવે મેં તમને તમારી ફ્રેન્ડનો એક્ઝામ્પલ આપ્યો, એવી રીતે હવે આપણે કંપનીનો, ઓર્ગેનાઇઝેશનનો એક્ઝામ્પલ લઈ લઈએ. તો કે કંપનીમાં બધા અલગ અલગ માણસો કામ કરતા હોય, બરાબર. એ લોકોની વિચારસરણી કેવી હોય? અલગ અલગ હોય. ઓબ્વિયસલી કાંઈ બધાની વિચારસરણી બધાય સેમ તો ન વિચારતા હોય. આજે મેં જેમ તમને એક્ઝામ્પલ આપ્યો, તમારા ક્લાસમાં જ તમારી ઘણી ફ્રેન્ડ્સ હશે જે લોકો તમારી જેમ નહીં વિચારતી હોય, બરાબર, અલગ વિચારતી હશે. તો એને શું કહેવાય? એની સાયકોલોજી કેવી છે? અલગ છે, ડિફરન્ટ છે. ઓકે, ડન. હવે એની સાયકોલોજી હશે ને એવું જ એનું બિહેવિયર હશે. કંપનીમાં એ સેમ એવી જ રીતે બધા જે એમ્પ્લોઈઝ કામ કરતા હશે એ લોકોની સાયકોલોજી એટલે કે વિચારસરણી હશે એ કેવી હશે? અલગ હશે. ડન, ક્લિયર. તો એ લોકોનું બિહેવિયર એ કેવું થઈ જશે? અલગ થઈ જશે. ગોટ ઇટ? તો એ જે વસ્તુ છે એને શું કહેવાય? તો કે એને સાયકોલોજી કહેવાય. એટલે કે જે સાયકોલોજી છે ને એ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને શું શીખવાડે છે, શું ગિફ્ટ આપે છે? તો કે સાયકોલોજી છે ને એ એમ કહે છે કે હું છે ને જે માણસો તમારી કંપનીમાં કામ કરે છે ને હું એ લોકોની મેન્ટાલિટી સમજીશ. આ જે સાયકોલોજી ટોપિક છે ને એ એવું કહે છે, એ ગિફ્ટ આપે છે ઓર્ગેનાઇઝેશન બિહેવિયરને. શું ગિફ્ટ આપે છે? તો કે જે ઓર્ગેનાઇઝેશનમાં જે બધા લોકો કામ કરે છે, એટલે કે જે માણસો જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે, બરાબર, એ લોકોની મેન્ટાલિટી છે ને એ સમજવામાં આપણને સાયકોલોજીનો ટોપિક છે એ શું કરશે? હેલ્પ કરશે. ડન. હવે આપણો જે સેકન્ડ ટોપિક જે આપણે જો મમ્મી આપણે સૌથી પહેલાં કોણ આવશે? પપ્પા આવશે. જો પપ્પાએ કઈ કન્ટ્રીબ્યુશન આપ્યું નહીં મેં લખી નાખ્યું. સેમ સાયકોલોજી કમ્પ્લીટ થઈ ગઈ. હવે વારો છે સોશિયોલોજીનો, બરાબર. જે સોશિયોલોજી જે ટોપિક છે એ શું છે? તો કે એ આપણને સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે એ આપણને કન્ટ્રીબ્યુશન શું કરે છે. તો કે ગ્રુપ ડાયનામિક્સ, વર્ક ટીમ્સ, કમ્યુનિકેશન, પાવર, કોન્ફ્લિક્ટ, ઇન્ટરગ્રુપ બિહેવિયર. પછી ફોર્મલ ઓર્ગેનાઇઝેશન થિયરી, ઓર્ગેનાઇઝેશનલ ટેકનોલોજી, ઓર્ગેનાઇઝેશનલ ચેન્જ, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર. આ જો આટલા બધા આપણને આટલું બધું કન્ટ્રીબ્યુશન કરે છે. કોણ કરે છે? તો કે સોશિયોલોજી. ડન. અને આ સોશિયોલોજીનો મિનિંગ તમને વર્ડ ઉપરથી સોશિયલ એટલે કે ગ્રુપ, જ્યાં બહુ એક કરતાં વધારે લોકો હશે, બરાબર, બે કરતાં વધારે પણ લોકો હશે. ઓકે, એને શું કહેવાય? તો કે સોશિયોલોજી કહેવાય.
એ અલ્ટિમેટલી શું ફોર્મ કરશે? ગ્રુપ ફોર્મ કરશે, બરાબર. આજે જે આપણે સાયકોલોજી લીધું ને, બધાની મેન્ટાલિટી કેવી હોય? અલગ અલગ હોય, બરાબર. એ લોકોને બધાને આપણે ભેગા, એ તો ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર નક્કી થાય કે તમારી મેન્ટાલિટી છે. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે ખુદનું, બધાની અલગ અલગ હોય. એટલે કે આ જે સાયકોલોજીનો કન્સેપ્ટ છે એ કેવો છે? ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર છે. ડન. આ જે સોશિયોલોજીનો જે ટોપિક છે એ કેવો છે? ગ્રુપ. એટલે કે એમાં બહુ બધા 2 કરતાં વધારે લોકો હોય. ગ્રુપને શું કહેવાય? ગ્રુપ. આજે હું એમ કહું કે તમારા લોકોનું ગ્રુપ છે, તો તમારા લોકોનું ગ્રુપ છે એ ક્યારે કહી શકાય? કે જ્યારે 2 કરતાં વધારે, 2 અથવા 2 કરતાં વધારે લોકો એક સાથે મળે એને કહેવાય ગ્રુપ. એ લોકો સાથે હોય એને કહેવાય ગ્રુપ. આ ગ્રુપની શું છે? ડેફિનેશન છે. When 2 or more people are there, they are known as a group. એ લોકોને શું કહેવાય? ગ્રુપ કહેવાય, બરાબર. ડન. હવે તમે હો અને તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય, તો તમારા બેયને ગ્રુપ જ કહેવાય કે તમારું 2 જણાનું ગ્રુપ છે. ઓકે. 2 અથવા 2 કરતાં વધારે ને શું કહેવાય? ગ્રુપ કહેવાય. ડન. જનરલી કંપનીમાં મેક્સિમમ 5 જણાનું ગ્રુપ તો હોય જ, બરાબર. કંપનીમાં મેક્સિમમ 5 જણાનું ગ્રુપ તો એ લોકો બનાવતા જ હોય. ડન. સોશિયોલોજીનો મિનિંગ શું થાય? કે સોશિયલ. એટલે તમને હવે આઈડિયા આવી જ ગયો હશે. ડન. આપણે પોઈન્ટ્સ જોઈ લીધા કે કયા કયા પોઈન્ટ્સ છે, એટલે કે કન્ટ્રીબ્યુશન શું કરે છે સોશિયોલોજી. તો આ આપણે એના પોઈન્ટ્સ જોઈ લીધા. આજે બધા પોઈન્ટ્સ હું બોલું છું ને, આજે તમારે ચાર્ટમાં લખેલા છે, એ તમારે ડિટેલમાં એક્સપ્લેન નથી કરવાના. તમારે ખાલી આ ટોપિક જ એક્સપ્લેન કરવાનો છે. એટલે મેં એવી જ રીતે કર્યું છે. ઓકે. એક્ઝામમાં પણ તમારે આ એકય પોઈન્ટ્સ ડિટેલમાં મેન્શન તમારે ખાલી જ્યારે ચાર્ટ બનાવો ને ત્યારે એમાં જ મેન્શન કરવાના છે. આને અલગ અલગ છૂટા પાડીને તમારે નથી લખવાના. તમારે ખાલી આ સાયકોલોજીનો કન્સેપ્ટ અત્યારે સમજવાનો છે. આ સેમેસ્ટરમાં ખાલી તમારે આટલું જ કરવાનું છે. ઓકે. તમને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો સાવ બેઝિક જ તમને આઈડિયા દેવાનો છે. આગળ જોયું આપણે સોશિયોલોજી, બરાબર. સોશિયોલોજી એટલે કે શું? આપણે સાયકોલોજીનો મિનિંગ થાય વિચારસરણી, એ આપણે આગળ જોયું. સોશિયોલોજીનો મિનિંગ શું થાય? સોશિયલ એટલે કે લોકો. આપણે ન કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, એવું આપણે બહુ બોલીએ. માણસ છે એ એક સોસાયટીમાં રહેવાવાળો એનિમલ છે. ઓકે. ઇઝ અ સોશિયલ એનિમલ. એટલે કે સોશિયલ ક્યારે એવું બનીશ? જ્યારે મારું ગ્રુપ હશે. ઓકે. હું જ્યારે ગ્રુપમાં જઈશ. આજે તમે ફ્રેન્ડ સાથે બહાર જાઓ, તમે ફેમિલી સાથે બહાર જાઓ, તમે તમારા કઝિન સાથે બહાર જાઓ, એને શું કહેવાય? સોશિયલ કહેવાય, બરાબર. એ વસ્તુ શું? એને શું કહેવાય? સોશિયોલોજી કહેવાય. ઓકે. કેમ કે એ સોશિયલ વસ્તુ, એટલે કે તમે બહારના લોકો સાથે ઉઠો છો, બેઠો છો, ઘરના લોકોની સાથે બહાર જાઓ છો. ઓકે. તમારા ફ્રેન્ડ સાથે તમે બહાર જાઓ છો, એને શું કહેવાય? સોશિયોલોજી કહેવાય. ક્લિયર? સોશિયોલોજીનો તમને મિનિંગ સમજાઈ ગયો? ઓકે. સોશિયોલોજીનો મિનિંગ શું થાય? તો કે જ્યારે તમે લોકોની સાથે બહાર જાઓ છો, ઉઠો છો, બેઠો છો, ઓકે, એને કહેવાય સોશિયોલોજી. હવે જે કંપનીમાં જે બધા એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય, બરાબર, એ લોકો એ બધા બીજા એમ્પ્લોઈઝ સાથે બહાર ફરવાઈ જતા હોય. આજે હવે તમે કોઈ કંપનીમાં જોબ કરવા જાશો ને, તો ત્યાં તમારી એક જે કોઈ પણ તમારી ફ્રેન્ડ નહીં હોય ને, તોય તમે ત્યાં કંપનીમાં જઈને ફ્રેન્ડ બનાવી લેશો, કેમ કે ત્યાં ઘણા બધા એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય, બરાબર. એવી રીતે સેમ અહીંયા છે. કંપનીમાં તો બહુ બધા લોકો કામ કરતા હોય, તો તમારું ગ્રુપ કંપનીમાંય હશે, તો એ કંપનીવાળા ગ્રુપ સાથે જ્યારે તમે બહાર ફરવા જાઓ છો, ઓકે, એને શું કહેવાય? સોશિયોલોજી કહેવાય. ડન? ક્લિયર? સોશિયોલોજીનો મિનિંગ શું થાય? હવે પાછું આપણે ચાર્ટમાં જઈએ. થર્ડ ઇઝ સોશિયલ સાયકોલોજી. થર્ડ જે આપણો ટોપિક છે એ શું છે? સોશિયલ સાયકોલોજી. હવે સોશિયલ સાયકોલોજી આપણને શું આપે છે ને એ જોઈ લઈએ. તો કે બિહેવિયરલ ચેન્જ, એટીટ્યુડ ચેન્જ, કમ્યુનિકેશન, ગ્રુપ પ્રોસેસ, ગ્રુપ ડિસિઝન મેકિંગ. ઓકે. હવે જોઈ લઈએ કે સોશિયલ સાયકોલોજી એટલે શું. સોશિયલ સાયકોલોજી છે ને, એ સાયકોલોજી અને સોશિયોલોજી એ બેયનું શું છે? કોમ્બિનેશન છે. એ બેયનું કોમ્બિનેશન થઈને શું આવ્યું છે ટોપિક? તો કે સોશિયલ સાયકોલોજી. આ જે સોશિયલ સાયકોલોજી ટોપિક છે, બરાબર, ઓકે, એ શું ટોપિક છે? તો કે સોશિયોલોજી અને સાયકોલોજીનું કોમ્બિનેશન છે. હવે સોશિયલ એટલે કે તમે તમારા બધા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે જ્યારે બહાર ફરવા જાઓ છો, એને શું કહેવાય? સોશિયલ કહેવાય.
સાયકોલોજી એટલે કે વિચારસરણી. ઓકે, આ બેયનું કોમ્બિનેશન કરીએ હવે આપણે કે આજે હવે તમે બધાય લોકો સાથે બહાર ફરવા જાઓ છો, બરાબર. તમે તમારા ફ્રેન્ડ સાથે ગયા, તમે તમારા ઓફિસના કલીગ સાથે બહાર ફરવા ગયા, ઓફિસમાં જે બધા એમ્પ્લોઈઝ કામ કરે છે એની સાથે બહાર ફરવા ગયા, મેનેજર્સ સાથે બહાર ફરવા ગયા. તો હવે તમે જે લોકો સાથે ફરવા જાશો ને ત્યારે તમારી વિચારસરણી કેવી હશે? અલગ હશે. એટલે કે તમારું બિહેવિયર જે આવશે ને એ કેવું થઈ જશે? અલગ થઈ જશે. તમે જ્યારે તમારા મેનેજર છે એ તમારી કરતાં સિનિયર છે, તમારી કરતાં મોટા છે, બરાબર. તો તમે એની સાથે જો બહાર જાશો તો તમે કેવું આમ થોડાક આમ ડરીને આમ, હવે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. હું તમને કહું કે તમારે મારી સાથે બહાર આવવાનું છે, બરાબર. મારી જોડે હું તમને બહાર લઈ જઈશ, હું તમારી મેડમ છું, ઓકે. તો તમે જ્યારે મારી સાથે બહાર આવશો ને ત્યારે તમને થોડુંક તો એવું થશે, કાંઈ હું તમારી ફ્રેન્ડ તો નથી, ઓકે. તમને થોડુંક તો એમ થશે ને કે યાર આપણે મેમ જોડે બહાર જવાનું છે તો થોડુંક આપણે, તું આમ રહેજે હો, તું કાંઈ બહુ બોલ ન કરતી, તું વધારે ન બોલતી, ઓકે. એવું આપણે કહી દઈએ પહેલેથી, બરાબર. આપણા ફ્રેન્ડ સર્કલમાં કહીએ કે આપણી જે ફ્રેન્ડ હોય એને આપણે કહી દેતા હોય. ડન. તો એ શું છે? તો કે તમારી સાયકોલોજી કેવી થઈ જશે? તમારી મેન્ટાલિટી તરત કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. કોના બેઝિસ ઉપર ચેન્જ થશે? તમે કોની સાથે બહાર ફરવા જાઓ છો ને એના બેઝિસ ઉપર. આને શું કહેવાય? સોશિયલ સાયકોલોજી. સમજાણું? હવે એવી રીતે કંપનીમાં તમે લઈ લો, તમે તમારા મેનેજર સાથે બહાર ફરવા ગયા, બરાબર. તમારા મેનેજર 2 થી 3 મેનેજર સાથે ગયા, ગ્રુપમાં ગયા, એટલે કે સોશિયલ થઈ ગયો. હવે સાયકોલોજી એટલે કે વિચારસરણી. તમે જો એ લોકો સાથે બહાર ફરવા જાશો એટલે તમારી મેન્ટાલિટી કેવી, તમારી જે સાયકોલોજી વિચારસરણી હશે એ કેવી ચેન્જ થઈ જશે. તમારે ચેન્જ કરવી પડશે, બિકોઝ એ લોકો તમારા ફ્રેન્ડ્સ નથી. તો હવે તમે અમુક વાત એની સામે નહીં કરી શકો, બરાબર. તમે અમુક રીતે એની સામે નહીં બિહેવ કરી શકો. ભલે ને એ ગમે એટલે આજે હું તમારી સાથે ગમે એટલી ફ્રેન્ડલી થાવ તોય તમે મારી સાથે એટલું જેમ ફ્રેન્ડ સાથે વાતચીત કરતા હોય એવી રીતે તો તમે નહીં જ કરો. ભલે ને હું તમને એમ કહીશ કે હું તમારી બેસ્ટ ફ્રેન્ડ છું, હું તમને જે કહી તોય તમારા બિહેવિયરમાં મારી માટે ફેર નહીં જ પડે. ડન. કેમ કે હું તમારા કરતાં મોટી છું એટલે તમને રિસ્પેક્ટ હોય એક મારા માટે. ડન. એટલા માટે. તો સેમ એવી રીતે મેનેજર સાથે જાઉં તો અલગ હોય. હવે તમારા ફ્રેન્ડ સાથે તમે ક્યાંય બહાર ગયા હો, કોઈક જોવે ને તો એમ કે આ બધા જો ગાંડાની વેજા ભેગી થઈ છે, આ જો બધા ગાંડા એક સાથે ભેગા થયા, બરાબર, એવું કહેવાય. તો ત્યારે તમારું બિહેવિયર કેવું હશે? અલગ હશે. ત્યારે તમારું વર્તન અલગ હશે, તમારી વિચારસરણી કેવી અલગ થઈ જશે આખી. ડન. તો એને શું કહેવાય? સોશિયલ સાયકોલોજી. સમજાણું? હવે પાછા આપણે આપણા ચાર્ટમાં જઈએ. 4th છે એન્થ્રોપોલોજી. એન્થ્રોપોલોજીની અંદર શું આવશે? એન્થ્રોપોલોજી છે એ આપણને શું કન્ટ્રીબ્યુશન આપે છે? આપણને નહીં પણ કોને આપે છે? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને આપે છે. ડન. તો એ શું આપે છે એ આપણે જોઈએ. એન્થ્રોપોલોજી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને આપે છે કમ્પેરેટિવ વેલ્યુઝ, કમ્પેરેટિવ એટીટ્યુડ્સ, ક્રોસ કલ્ચરલ એનાલિસિસ, ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર અને ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટ. બરાબર. એન્થ્રોપોલોજી છે ને એ આપણને આટલી વસ્તુ આપે છે. આપણને નહીં, કોને? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને. બરાબર. હવે એન્થ્રોપોલોજી જોઈ લઈએ. એન્થ્રોપોલોજીનો મિનિંગ શું થાય? ધ મેઇન એઇમ ઓફ એન્થ્રોપોલોજી. આ તમારી માટે બહુ એકદમ નવો વર્ડ છે, તમને એને ખબર જ નથી કે આ શું આનો મિનિંગ છે. હું આનો વર્ડનો તમને મિનિંગ એ સમજાવીશ, બરાબર, અને તમને એક્ઝામ્પલ એ આપીશ એટલે તમે મસ્ત રીતે સમજી જશો. ઓકે. ધ મેઇન એઇમ ઓફ એન્થ્રોપોલોજી ઇઝ ટુ અક્વાયર અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રિલેશનશિપ બિટવીન ધ હ્યુમન બિંગ એન્ડ ધ environment. Adaptations to surroundings constitute culture. The manner in which people view their surroundings is a part of the culture. બહુ જ ઇઝી છે આ ટોપિક. જેટલું હાર્ડ આનું નામ છે ને એટલું હાર્ડ છે ને આનું એક્સપ્લેનેશન નથી, બરાબર. સમજવામાં છે ને બહુ ઇઝી ટોપિક છે. હવે તો પહેલાં આનું પ્રોનાઉન્સિએશન જોઈ લો. આ જે વર્ડ છે ને એને કહેવાય એન્થ્રોપોલોજી. એન્થ્રોપોલોજી. ઓકે. અને આવી રીતે તમે અલગ અલગ ડિવાઈડ કરી શકો. એન્થ્રોપોલોજી. ઓકે. એન્થ્રોપોલોજી. હવે એન્થ્રોપોલોજી છે એનો મિનિંગ શું થાય? તો કે તમારું વર્તન બદલાય છે ને, બરાબર. મેં આગળ તમને જે આપણે સોશિયલ સાયકોલોજીનો કન્સેપ્ટ ભણ્યો ને એમાં આપણે શું ભણ્યા? તો કે તમારું વર્તન છે ને એ તમે ક્યાં બેઠા છો ને એની પ્રમાણે ચેન્જ થશે. ઓકે.
તો એ જે પ્રોસેસ છે તમારું વર્તન ચેન્જ થવાની, એને શું કહેવાય? એન્થ્રોપોલોજી કહેવાય. તમે એ વર્તન છે એ તમારું કેવું ફટાક દઈને ચેન્જ કરી દો છો, બરાબર, એને કહેવાય એન્થ્રોપોલોજી. ઓકે, તમારું વર્તન જે તમે બદલી નાખો છો લોકોને જોઈને, ક્યાં જ્યાં તમે ગયા હો એને જોઈને, એને કહેવાય એન્થ્રોપોલોજી. હવે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તમે છે ને ક્યાંય બહાર ગયા, બરાબર, તમારા ફ્રેન્ડ સર્કલ જોડે. ઓકે, તમે લોકો બેઠા છો, તમે ડિનર કરવા ગયા છો, રાતનો ટાઈમ છે, બરાબર. તો અચાનક છે ને, અને તમારા ગ્રુપમાં છે ને 2 કે 3 બોયઝ છે, ઓકે, જે તમારા ફ્રેન્ડ્સ જ છે. ઓકે, તો તમારા છે ને હવે કોઈ આપણી MVM કોલેજ, ચલો ને હું જ આવી અને તમે મને જોઈ ગયા કે લે આ તો મેડમ છે. યાર, મેડમ શું વિચારશે હે કે આપણે જો આપણા ગ્રુપમાં તો આ 3 બોયઝ બેઠા છે, મેડમ આપણને કેવું વિચારશે? અને મારું ધ્યાન ગયું કે તમે બેઠા છો, તો તમે કેવું, તમે જે રીતે પહેલાં બિહેવ કરો, અને હું છે ને તમારી બાજુના ટેબલમાં આવીને જ બેઠી. ઓકે, હું ડિનર કરવા તમારી બાજુના ટેબલમાં આવીને બેઠી. તો હવે તો તમને વધારે એમ થશે, યાર આપણે હવે કઈ રીતે, યાર તું બહુ બોલ કરમાં હો, યાર આપણે હવે ફટાફટ છે ને જમી અને ફટાફટ અહીંયાથી વયા જાય, આપણા મેડમ આવી ગયા, એ આપણને જોઈ જશે. તો એવું કેવું આપણને ઓલું થાય, અરે આપણું કેવું તરત બિહેવિયર ચેન્જ થવા માંડે. આમ બધાને આપણે વેઇટરને હાલ તું ભાઈ જલ્દી આપ, હવે અમારે અહીંયાથી ભાગવું છે, બરાબર, બિલનું હોય, આ છે તે છે. ઓકે, અને મેં છે ને તમને જોયા, અને તમને જોઈને છે ને મેં એમ કીધું હાય એમ કર્યું, મેં તમને બધાને હાથ ઊંચો કર્યો અને એક સ્માઇલ કરી, બરાબર. તો પછી છે ને હું મારામાં પડી ગઈ, કેમ કે હુંય મારા ફ્રેન્ડ્સ જોડે આવી હતી, બરાબર. એટલે કેવું કે હુંય પછી એ લોકો જોડે વાત કરવામાં પડી ગઈ. તો તમને કેવું હાશ થશે, હાશ, ચલો લ્યો, મેડમ કાંઈ બીજું તો નથી વિચારતા, એને ખાલી આપણી સામું જોયું, સ્માઇલ કર્યું, અને મેમ તો યાર બહુ ફ્રેન્ડલી છે, આમે કાંઈ વાંધો નથી, આ મેડમ આપણને જોઈ જશે ને તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, એ બહુ સારા છે એમ, બરાબર. અને ખરેખર મારું એવું જ છે, એટલે કાંઈ તમે ચિંતા ન કરતા, ક્યાંક તમે મને મળો ને તો ડોન્ટ વરી. ઓકે, તમે મસ્ત તમારી રીતે એન્જોય કરજો, બિકોઝ તમે ત્યાં એન્જોય કરવા આવ્યા છો. ઓકે, એટલે કેવું છે કે આપણને ત્યાં એક બીક હોય એવી. ઓકે, ડન. બિકોઝ આપણી સોસાયટીના નોર્મ્સ અમુક એવા છે, એટલા માટે. ઓકે, એના ઉપર તો આપણે વાત નહીં કરીએ, બટ આપણો જે આ મેઇન જે ટોપિક છે એના ઉપર. એટલે કેવું કે તરત તમારું બિહેવિયર મને જોઈને કેવું થઈ જશે, ચેન્જ થઈ જશે. શું કામ? જો ખાલી ગર્લ્સ હોત ને તો આવું ન થાત, પણ બોયઝ છે ને એટલે તમારું તરત બિહેવિયર, તમને એમ લાગશે કે મેડમ કાંઈ આપણી માટે બીજું નહીં વિચારે ને. ઓકે, આને કહેવાય એન્થ્રોપોલોજી. મારે તમને આ એક્ઝામ્પલ એટલે આપવું પડ્યું, સો દેટ તમે આ ટોપિકને સમજી શકો. ઓકે, મારો કોઈ બીજો ઇન્ટેન્શન નહોતો, પણ મારે તમને આ ટોપિક સમજાવો હતો ને એટલે. કેમ કે જે તમે કંપનીમાં કામ કરતા હશો ને, એ કંપનીમાં ગર્લ્સેય હશે, બોયઝેય હશે, બરાબર, બધા મિક્સ હશે લોકો. ડન. તો હવે તમારે એ લોકો સાથે બિહેવિયર તમારું કેવું અલગ રાખવું પડે, જેવા માણસો એવું તમારું બિહેવિયર. ઓકે, તો એ જ્યારે તમે નક્કી કરો છો કે મારે કેવી સિચ્યુએશનમાં કેવી રીતે બિહેવ, આજે હવે આવી સિચ્યુએશન આવી ગઈ કે હું અચાનક આવી, તો તમે કેવા આમ ગભરાઈ જશો 1-2 મિનિટ માટે, બરાબર. પણ જેવું હું તમને કહીશ કે કાંઈ વાંધો નહીં, એન્જોય કરો તમે, તમારે કાંઈ જ વાંધો નહીં, મસ્ત બિંદાસ રહ્યો. ઓકે, તો તમને કેવું હાશ થઈ જશે. તો કેવું સિચ્યુએશન પ્રમાણે તમારું બિહેવિયર કેવું થતું હોય, ચેન્જ થતું હોય, એને કહેવાય એન્થ્રોપોલોજી. ઓકે, આને છે ને સ્ટડી, આની છે ને એક મેથડ હોય, એને છે ને લોકો સ્ટડી કરતા હોય, બરાબર. આના ઉપર PhD થાય છે, એન્થ્રોપોલોજી ઉપર, આ એક પર્ટિક્યુલર ટોપિક ઉપર, બરાબર. કે લોકો છે ને રિસર્ચ કરતા હોય કે કઈ રીતે આમાં લોકો છે એ અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે પોતાનું બિહેવિયર ચેન્જ કરી નાખે છે. આને કહેવાય એન્થ્રોપોલોજી, બરાબર. આગળ આપણે સોશિયલ સાયકોલોજીમાં આપણે શું વિચારસરણી ભેગી લીધી હતી, આમાં વિચારસરણીને કાંઈ નહીં, સીધું શેના ઉપર આપણે અટેક કરશું, બિહેવિયર. કે સિચ્યુએશન આવી તો આનું બિહેવિયર, આનું વર્તન કેવું થઈ જશે, ચેન્જ થઈ જશે. હવે તમે હાઉસ પાર્ટી કરતા હો, બરાબર, હાઉસ પાર્ટી કરતા હો, તમે બધા તમે કોલેજમાં બંક માર્યો હોય અને તમે કોઈ એકના ઘરે જઈ અને પાર્ટી કરો છો. અચાનક હું ત્યાં આવીને પહોંચી ગઈ, તમે મારો જ લેક્ચર, અને હું ત્યાં ઘરમાં આવીને પહોંચી ગઈ. મને ખબર પડી ગઈ કે બધા અહીંયા પાર્ટી કરે છે, તો હું તો એ ઘરે આવી ગઈ. તો ભાઈ જોયું તો તમે બધા પાર્ટી કરતા હતા, અને તમે મને જોઈને તો એકદમ શોક કે લે મેડમ અહીંયા. એટલે તમારું સિચ્યુએશન આ કેવી થઈ ગઈ, તમે તો એકદમ ડરી ગયા હશો, લે મેડમ અહીંયા શું કરે છે. ડન. આને આવી જે સિચ્યુએશન પ્રમાણે તમારું જે વર્તન બદલાતું હોય ને, તમારું થિંકિંગ ચેન્જ થાય ને, એને કહેવાય એન્થ્રોપોલોજી. ડન. આનાથી બેસ્ટ એક્ઝામ્પલ તો આઈ ડોન્ટ થિંક કે હું કોઈ આપી શકું આ ટોપિક માટે. ઓકે, સમજાઈ ગયું?
હવે આપણો આ 4th આપણો એન્થ્રોપોલોજીનો ટોપિક થઈ ગયો, બરાબર. હવે જે આપણો લાસ્ટ છે એ છે પોલિટિકલ સાયન્સ. ઓકે, જે આપણો લાસ્ટ ટોપિક છે એ કયો છે તો કે પોલિટિકલ સાયન્સ. એની અંદર શું છે? કોન્ફ્લિક્ટ, ઇન્ટ્રા ઓર્ગેનાઇઝેશનલ પોલિટિક્સ અને પાવર. પોલિટિકલ સાયન્સ છે એ આપણને શું વસ્તુ આપે છે તો કે એ આપણને નહીં, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને શું આપશે, એટલે કે શું કન્ટ્રીબ્યુશન કરશે તો કે કોન્ફ્લિક્ટ, ઇન્ટ્રા ઓર્ગેનાઇઝેશનલ પોલિટિક્સ અને પાવર. ચલો 5th પોઈન્ટ, દેટ ઇઝ પોલિટિકલ સાયન્સ. આપણે જેમ આગળ કેમ મેં તમને વાત કરી હતી કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની છે ને એક કેરેક્ટરિસ્ટિક છે કે ઇટ ઇઝ એન અપ્લાઇડ સાયન્સ, કે ઓબી છે ને એ એક સાયન્સ છે, કેમ કે એ અમુક પ્રિન્સિપલ ઉપર નિર્ભર કરે છે. ઓકે, ડન. તો હવે આ પોલિટિકલ સાયન્સ જે છે એનો શું મિનિંગ થાય તો કે તમને ખબર જ છે કે જ્યાં મોટી કંપની હોય ને ત્યાં બધા છે ને અંદર બહુ પોલિટિક્સ રમતા હોય, બરાબર. એક છે ને હવે 5 જણાનું ગ્રુપ હોય ને એમાં એક એવો મેમ્બર છે કે જે 4 જણાને નથી ગમતો અને એને કાઢવો છે, બરાબર. તો એ લોકો શું કરશે? પોલિટિક્સ રમશે. એ ગમે એટલું સારું કામ કરશે ને તોય એ કંપની એ છે ને જે એ 4 જણા હશે ને એ ઓલાનું દેખાવા જ નહીં દે. એ એમ જ સમજશે કે ના ભાઈ આને તો આપણે છે ને પછાડવો જ છે. એવું શું, મોટી મોટી કંપનીમાં બધા કેવું પોલિટિક્સ બહુ રમતા હોય, બરાબર. ઘણા લોકો છે ને પોતાના પાવરનો મિસયુઝ કરે, એટલે કે મેનેજરના હાથમાં તો કેટલો પાવર હોય, બરાબર. મેનેજરની અંડરમાં કેવું આવતું હોય? ગ્રુપ આવતું હોય, બરાબર. તો મેનેજર જે છે એને તો એકદમ આમ જોરદાર પાવરમાં હોય કે ભાઈ મારી પાસે તો હું કોઈને મારા ગ્રુપમાંથી કાઢી શકું. તો એને કેવું, જ્યારે પૂછે ને ઓનર કે ભાઈ તમારી નીચે જે આ ગ્રુપ 5 જણાનું કામ કરે છે એમાંથી સૌથી સારું કોણ કામ કરે છે ને સૌથી ખરાબ કોણ કામ કરે છે, એટલે તમને જેની સાથે દુશ્મની હશે ને એનું તમે પહેલાં નામ લેશો કે ભાઈ આ છે ને ભલે ને એ બિચારો બહુ સારું કામ, એ સૌથી વધારે કામ સારું એણે જ કર્યું હશે, પણ તમને એના ઉપર કોણ જાણે શું ગુસ્સો છે ને એટલે તમે એમ જ કહેશો કે ના ભાઈ અમને તો છે ને મને આનું ગમતું જ નથી, આનું કામ છે ને બોસ બહુ ખરાબ છે, એવું આપણે કહેશું. કેમ કે તમને પર્સનલી કંઈક પ્રોબ્લેમ થયો હશે એની સાથે. એટલે ભલે ને એ માણસ બહુ સારું કામ કરે છે ને એ બહુ સારું ડિઝર્વ કરે છે, તો પણ આને શું કહેવાય કે પોલિટિક્સ રમ્યું કહેવાય કે એને પાવરનો શું મિસયુઝ કર્યો, કે એની પાસે જે પાવર, એને જે ઓથોરિટી આપી છે ને એનો એને છે ને મિસયુઝ કર્યો. ઓકે, આને શું કહેવાય? પોલિટિકલ સાયન્સ કહેવાય. સમજાઈ ગયું? બહુ જ ઇઝી વસ્તુ. આને શું કહેવાય? પોલિટિકલ સાયન્સ. ઓકે, તો હવે આજે આપણો જે બોલો 37 મિનિટ્સ થઈ ગઈ અને આપણને ખબર ન પડી કે આપણો લેક્ચર 40 મિનિટનો થઈ ગયો આ એક જ ટોપિકમાં. ડન. તો આજે આખો જે ચાર્ટ છે એ તમે જોઈ જ લીધો હશે, બરાબર. આ તમને જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે રાઇટ અ ડિટેલ નોટ ઓન કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ ઓફ ઓબી, આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર. તો મેં જે એક્સપ્લેન કર્યું એકદમ સિમ્પલ રીતે એક્સપ્લેન કરેલું છે, બરાબર. અને હજી એક વસ્તુ, કન્ટ્રીબ્યુશનના આ બધા જે પોઈન્ટ્સ છે ને અલગ, બરાબર, ટોપિક વાઇઝ, એ પોઈન્ટ્સ તમારે ડિટેલમાં મેન્શન નથી, આમાં ચાર્ટમાં ડ્રો કરવાના છે પણ ડિટેલમાં મેન્શન નથી કરવાના, તો ખોટા દોઢા ન થતા, બરાબર. ખાલી તમારે આ જે સાયકોલોજી, આ જે બધા ટોપિક છે ને મેં જેમ કેમ આમાં લખ્યું, તમારે શું તમને ક્વેશ્ચન પૂછે ને એક્ઝામમાં એટલે આખો પહેલાં ચાર્ટ ડ્રો કરવાનો અને પછી મેં આજ આવી રીતે જે લખ્યું છે ને એવી રીતે તમારે લખી નાખવાનું. ડન? ક્લિયર? તો અહીંયા આપણે જે આજનો સેશન છે અહીંયા સુધી રાખીએ, બરાબર. બાકી આપણે હવે નેક્સ્ટ સેશનમાં મળશું. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ.